આ વિડીયોમાં ખાસ તો આપણે એ જોવાના છીએ આ જે જગ્યાનો શિવરાત્રિનો કેવો માહોલ હોય છે. બાકી આખો વિડીયો આ માહિતીવાળો મેં આપણે આની પહેલાંનો બનાવેલો છે, એ તમે જોઈ શકશો. આજે 4 તારીખ છે, 5મો મહિનો છે અને આ શિવરાત્રિનો ટાણું છે અને અત્યારે થોડું માહોલ બંધાતું જાય છે. પ્રથમ તમને મહાદેવના દર્શન કરાવું, ત્યાંથી આરતીના પણ દર્શન કરાવું. પ્રથમ તમને મહાદેવના દર્શન કરાવું. મહાદેવના દર્શન કરી રહ્યા છો. અલગ જ રૂપ મહાદેવનું દેખાડેલું છે આમાં. તમને બાકીના દર્શન આરતીના દર્શન તો તમને બતાવવાનો છું. પ્રથમ તમને મહાદેવના દર્શનથી આરતીનો આપણે પ્રારંભ કરવાના છીએ. બધાય અને જે બહેનો છે એમનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે, દર્શન કરી આવી રહ્યા છે અને દર્શન કરતા જાય છે. અને સાથે સાથે અંદરની સાઈડ આખી ગ્રીલ રાખેલી છે. અહીંયા બધી મહિલાઓ માટેની વ્યવસ્થા છે, બહાર બધી પુરુષો માટેની. ઘણી ખરી મહિલાઓ અંદર બહાર બધી જગ્યા હોય છે. અહીંયા એક સુંદર વ્યવસ્થા હોય છે કે જે મહિલાઓને શાંતિથી દર્શન થઈ શકે અને બધી બાળકો, છોકરાઓ બધાને અને વડીલોને બધાને બહારની આખી વ્યવસ્થા છે. ઢોલ નગારાની પણ વ્યવસ્થા છે અને ખૂબ સુંદર આયોજન હોય છે શિવરાત્રિનું.
જય મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય હનુમાનજી મહારાજ કી જય મહાકાળી માત કી જય નંબર જ આવવા જોઈએ ને એટલું આમ જ થવું જોઈએ એ તો હાઈફાઈ ઓલામાં ગેમ ઝોનમાં જવો જ જોઈએ ખરેખર રાજકોટની ઘટના ઉપર બાપુ નથી 2 મિનિટનું મૌન છે. જ્યારે ક્યારે પડે છે તમારું બાળક અત્યારે કહેવાય ને કે માય કાંગલું થઈ ગયું છે બરોબર. બાળક કેટલું હોવું જોઈએ કે એના લલાટ છે એ તેજ કરવું જોઈએ. એની જગ્યાએ અત્યારે તમે જેટલું આપો એટલું જ બાળકો ગ્રહણ કરી શકે છે અને હાવ માવડિયા છોકરા થઈ ગયા છે એટલે નિર્માલ્ય બરોબર કે જેની કોઈ તાકાત નથી એને છોડી દેવામાં આવે સમાજ વચ્ચે તો એ 2 દિવસથી જીવી શકે એમ નથી આવી કન્ડિશન છે. એટલે સૌથી વધારે પ્રમાણમાં માતાઓ છે એટલે પોતાના બાળકોનું ધ્યાન રાખો. આપણે હરીફાઈ નથી કરવી કોઈના છોકરા હોય બરોબર. ભણતરમાં હરીફાઈ નથી કરવી. મેં 1-2 આમ તો ઘણા બધા બાળકોને મેં કીધેલું છે કે તમે પ્રેક્ટિકલ બનો બરોબર છે. કદાચ અત્યારે 35% આવ્યા 30% આવ્યા કદાચ તમે ફેલ થયા બરોબર. એની સામે નો જો તમે તમારો ગોલ સાધો કે જીવનમાં તમારે કંઈક કરીને જવાનું છે બરોબર. તમારા બાપ અને તમારા મા ને નામ ઉપર નથી રહેવાનું. તમારે તમારા નામ ઉપર કંઈક કરવાનું છે. એટલા તેજસ્વી બનો. કોઈ પણ બિઝનેસમાં બને. અમારે મિત્ર છે પ્રશાંત ગોહિલ અત્યારે હાજર છે બરોબર છે. રાડો હોલો ગયો છે. અમે ને હું ને ઈ બે 10માં 4 વખત ફેલ થયા બરોબર. કોઈ અત્યારે જીવનમાં 2 સક્સેસ છે. એટલે જરૂરી નથી કે તમારું બાળક ભણશે નહીં તો ઈ જીવનમાં અનસક્સેસ જ જશે બરોબર. સૌથી વધારે એમને મોટિવેશન આપો, એને ભણવા માટેનું ઓલું આપો અને એને રમત ગમત માટે છૂટા મેકો. નહીં કે આવા બંધનમાં નાખી દો. અત્યારે છોકરાઓ છે ને એ ગેમ ઝોનમાં મોકલો ને તો એ એવું સમજે છે કે મને કામ ગોઈતું છે, અમારે કરવાનું જ છે. ડાન્સ ક્લાસમાં મોકલો ને એમ કે આ મારી ફરજમાં છે, મારું કામ છે. એ એની રમત ગમત નથી સમજતા બરોબર. એના આનંદ માટે એના જીવનમાં શું આનંદ છે ને એ જોવો બરોબર છે. નહીં કે તમે એને તમારા ઓલા કહેવાય ને કૂતરાની જેમ આપણે બીકમાં રાખીએ એવું ના રાખો. એને છૂટું મેકો. ઓમ નમો નારાયણ અસ્તુ જય નાગ દેવતા. ખૂબ જ સુંદર આરતીનો આપણે લાહવો લીધો. ખૂબ જ લોકો અમરેલીના લોકો અહીંયા ભાવભરે આરતીના દર્શન કરવા આવે છે અને અત્યારે આરતીનો લાહવો લેવા બધા લાઈનબદ્ધ બધા અંદર જઈ રહ્યા છે અને ઘણા બધા બેઠા છે. અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. સાથે અહીંયા સત્સંગનો પણ એક પ્રોગ્રામ એવું લાગે છે. ખૂબ જ સુંદર આયોજન છે. ખૂબ જ સુંદર આરતીના દર્શન કરીએ આપણે.